સો હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ એકદમ મજામાં છો. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે છે એ અલગ અલગ વેકેન્સીઓ આવી ગઈ છે, તો તમે ફોર્મ ભરી શકો છો કે નહીં, ફટાફટ એની ઇન્ફોર્મેશન લઈએ. સૌથી પહેલાં જે છે એ પોસ્ટ છે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જે છે એ ક્લાસ 2ની ભરતી છે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના અંડરમાં. હવે આમાં બેઝિકલી તમે જે છે એ આર્કિટેક્ટમાં બેચલર કરેલું છે, અથવા તો બી વિથ સિવિલ અથવા તો બીટેક વિથ સિવિલ, પ્લાનિંગ અથવા તો કોઈ પણ જે છે એ ટાઉન પ્લાનિંગ, રિજનલ ટાઉન પ્લાનિંગ, ટ્રાન્સપોર્ટમાં અર્બન ડિઝાઇનિંગ, અર્બન પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગ, એન્વાયરમેન્ટલ પ્લાનિંગમાં તમે પીજી કરેલું છે, અથવા તો તમે જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પાસ કરેલું છે, તો તમે બધા જે છે એ આ પોસ્ટ માટે એલિજિબલ છો. પ્રોબેશન પીરિયડ જે છે એ 2 વર્ષનો આમાં રહેશે અને ટોટલ નંબર ઓફ ધ પોસ્ટ જે છે એ માત્ર એક જ પોસ્ટ છે અને જનરલની છે. જનરલની જે છે એ એટલે કે સામાન્ય કેટેગરીના ઉમેદવારો જનરલ કેટેગરીમાં જે છે એ પોસ્ટ છે. વય મર્યાદાની વાત કરીએ તો 18થી લઈને 35 વર્ષ. બાકી બેઝિક જે આપણા એજ રિલેક્સેશનના નોર્મ્સ છે એ દરેક નોર્મ્સ જે છે અહીંયા લાગુ પડે છે. હવે 2 સ્ટેજમાં એક્ઝામ તમારી થવાની છે, મતલબ કે પહેલાં જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ હશે અને પછી જે છે એ ઇન્ટરવ્યૂ હશે. ઠીક છે. સેકન્ડ પોસ્ટ જે છે એ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન્વાયરમેન્ટ માટે છે. હવે આ પણ ક્લાસ 2ની પોસ્ટ છે, અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના અંડરમાં જ છે. અહીંયા પણ જે છે તમે જોવા જાઓ તો માન્ય યુનિવર્સિટીમાંથી તમે બીઈ જે છે એ એન્વાયરમેન્ટમાં કરેલું હોય, અથવા તો તમે બીટેક વિથ એન્વાયરમેન્ટ કરેલું હોય, અથવા તો તમે જે છે એ બી સિવિલ કરેલું હોય, બીઈ સિવિલ કરેલું હોય, અથવા તો બીટેક સિવિલ તમે કરેલું હોય ઇન એન્વાયરમેન્ટ, બરાબર છે, અથવા તો નોર્મલ બી સિવિલ તમે કરેલું હોય તો પણ જે છે તમે એલિજિબલ છો. બટ બી સિવિલ હોય તો ત્યાં આગળ જે છે એ આપણો એન્વાયરમેન્ટ એઝ અ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે એકાદા સેમેસ્ટરની અંદર હોવો જોઈએ. ઠીક છે. આ સિવાય જે છે તમે કેમિકલ એન્જિનિયરિંગ કરેલું છે તો પણ તમે એલિજિબલ છો, પણ ત્યાં આગળ પણ વૈકલ્પિક સબ્જેક્ટ એટલે કે ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે એન્વાયરમેન્ટ હોવો જોઈએ. અને જો નથી તો પછી તમે એન્વાયરમેન્ટ ફિલ્ડની અંદર એટલીસ્ટ કોઈ જગ્યાએ કોઈ ફોર્મની અંદર પ્રાઇવેટ હોય કે ગમે તે હોય એમાં 2 વર્ષ જે છે એ કામ કરેલું હોવું જોઈએ. અને જો તમે ડિપ્લોમા કરેલું છે ઇન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ તો આ કન્ડિશનમાં તમારી પાસે 3 વર્ષનો જે છે એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો તમે જે છે એ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન્વાયરમેન્ટ પોસ્ટ માટે એલિજિબલ છો. ટોટલ નંબર ઓફ ધ પોસ્ટની વાત કરીએ તો એક પોસ્ટ છે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે, મતલબ એમાં ડેફિનેટલી બધા છોકરાઓ ભરી શકે છે, એલિજિબલ છો તમે બધા. આમાં પણ 2 સ્ટેજમાં એક્ઝામ થવાની છે. એક તો જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ હશે અને સેકન્ડ જે છે એ ઇન્ટરવ્યૂ હશે. એજ ક્રાઇટેરિયા દરેક પોસ્ટ માટે કોમન છે, 18થી લઈને 35 વર્ષ, મિનિમમ 18, મેક્સિમમ 35. ઠીક છે. થર્ડ પોસ્ટ કે જે સૌથી વધારે નંબરમાં છે તો દેટ ઇઝ ધ જુનિયર એન્જિનિયર સિવિલ, બરાબર છે, ક્લાસ 2, સેમ ડિપાર્ટમેન્ટ છે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ. અહીંયા પણ પ્રોબેશન પીરિયડ જે છે એ 2 વર્ષનો છે, બરાબર છે. પછી જે છે એ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે જે છે એ બી અથવા તો બીટેક સિવિલ કરેલું છે, બરાબર છે, તો તમે એલિજિબલ છો. અથવા તો તમે જે છે એ ડિપ્લોમા જો કરેલું છે તો પણ તમે ભરી શકો છો, પણ ડિપ્લોમા કર્યું છે તો 5 વર્ષનો એક્સપિરિયન્સ તમારે જોશે. અહીંયા ક્લિયરલી લખેલું છે કે ડિપ્લોમા કર્યું છે તો 5 વર્ષનો એક્સપિરિયન્સ, અને એ પણ લખ્યું છે કે ભાઈ ડિપ્લોમા અને બીઈ વાળા બંને છોકરામાંથી પ્રાયોરિટી કોને આપશે? બી અથવા તો બીટેક સિવિલ જેને કરેલું છે એને પ્રાયોરિટી મળશે. ઠીક છે. આની ટોટલ નંબર ઓફ ધ પોસ્ટ તમે જોવા જાઓ તો 15 પોસ્ટ છે. એજ ક્રાઇટેરિયા સેમ છે, 18થી 35 વર્ષ. અને સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ એટલે કે પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ જે આપણી ક્લાસ 2ની પેટર્ન છે બસ એ જ મુજબ હશે. ટોટલ પોસ્ટ તમે જોવા જાઓ તો જનરલ કેટેગરીમાં જે છે એ 6 પોસ્ટ છે. જે મહિલાઓ છે એટલે કે ગર્લ્સની ટોટલ 3 સીટ છે જનરલમાં, બરાબર છે. પછી અનુસૂચિત જાતિ જે છે એમાં ટોટલ જે છે એ સામાન્યમાં 1, મહિલામાં 1 પણ પોસ્ટ નથી. અનુસૂચિત જનજાતિ જે છે એમાં સામાન્યમાં 1 અને મહિલામાં જે છે 1 પોસ્ટ છે. પછી એસસીબીસીમાં જે છે એ બંનેમાં 1 પોસ્ટ છે. ઈડબ્લ્યુએસમાં જે છે એ કોમન 1 પોસ્ટ છે, સ્પેસિફિકલી ગર્લ્સની કોઈ પોસ્ટ નથી. અને એક્સ સર્વિસમેન તમે છો તો પછી તમારા માટે 1 પોસ્ટ છે, અને ફિઝિકલી હેન્ડીકેપ મિત્રો માટે પણ 1 પોસ્ટ છે. તો આવી રીતે ટોટલ જે છે 15 પોસ્ટનું બાયફર્ગેશન થયેલું છે, બરાબર છે. તો મોટું જે છે એ સૌથી વધારે જો કોઈ પોસ્ટ હોય તો એ જનરલ કેટેગરીમાં છે, બરાબર છે. મેલમાં 6 પોસ્ટ છે. પછી લાસ્ટ પોસ્ટ છે જુનિયર એન્જિનિયર ઇન એન્વાયરમેન્ટ. તો આમાં પણ સેમ છે, 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ છે, સેમ ડિપાર્ટમેન્ટના અંડરમાં છે, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ. બાકી તમે બી બીટેક જે છે એન્વાયરમેન્ટમાંથી કરેલું હોય, અથવા તો જે છે એ બી વિથ સિવિલ તમે કરેલું છે તો તમારી પાસે જે છે એ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ એઝ અ ઓપ્શનલ હોવો જોશે. અને કેમિકલમાં જો તમે કરેલું છે તો પછી જે છે આ પોસ્ટ માટે તમારી પાસે ઓપ્શનલ સબ્જેક્ટ એન્વાયરમેન્ટ હોય તો વાંધો નથી, બટ ના હોય
તો એડિશનલ જે છે એ 1 યરનો તમારી પાસે આ ફિલ્ડમાં એક્સપિરિયન્સ હોવો જોશે. અથવા તો જે છે જો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ મતલબ કે એન્વાયરમેન્ટમાં વિષય સાથે કરેલું છે, અથવા તો ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ કરેલું છે, તો આ કન્ડિશનમાં તમારી પાસે 2 વર્ષનો એક્સ્ટ્રા અનુભવ જોશે. મતલબ અપ્લાય બધા કરી શકે છે, બટ એક સર્ટેન દરેક જગ્યાએ રિસ્ટ્રિક્શન છે. ઠીક છે. નંબર ઓફ ધ પોસ્ટ જોવા જઈએ અગેન એક પોસ્ટ છે, કોમન ક્રાઇટેરિયા એજનો છે 18 થી 35 વર્ષ, પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ સેમ છે. અને આની અંદર જે છે માત્ર ને માત્ર એસસીબીસીમાં એક પોસ્ટ છે, જનરલમાં કે પછી બાકી એક પણ કેટેગરીમાં પોસ્ટ નથી. એટલે એસસીબીસી માટે જે છે એ સિંગલ પોસ્ટ છે. જો તમે એસસીબીસી કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો તમે જે છે આમાં અપ્લાય કરી શકો છો. બાકી જનરલમાં કરો છો તો તમને આમાં કોઈ લાભ નહીં મળે. ઠીક છે. હવે વાત કરીએ સર કે શું માગે છે, કમ્પ્યુટર વિશેની માહિતી શું છે. તો કમ્પ્યુટર નોલેજની વાત કરીએ તો કમ્પ્યુટર નોલેજમાં બેઝિક કમ્પ્યુટર નોલેજ તમારી પાસે હોવું જોઈએ. પણ આપણે કહીએ કે મારી પાસે છે એમ નહીં ચાલે. તમારી પાસે કંઈક પ્રમાણપત્ર હોવું જોશે. બરાબર છે. સીસીસી જે છે એનું તમારી પાસે પ્રમાણપત્ર હોય, પણ એ એક ગવર્મેન્ટ બેક કોઈ સંસ્થા છે, ગવર્મેન્ટ માન્ય સંસ્થા છે એનું હોવું જોઈએ. અથવા તો તમારી પાસે કોઈ એવા સર્ટિફિકેટ નથી તો આ કન્ડિશનમાં જે છે એ તમે જો 10મું અથવા તો 12મા ધોરણમાં કોઈ પણ જગ્યાએ કમ્પ્યુટર વિષય તમારી પાસે હતો, બરાબર છે, તમે કમ્પ્યુટર વિષય એઝ અ ઓપ્શનલ તરીકે બી ભણતા હતા, બટ કમ્પ્યુટર સબ્જેક્ટ તમારા રિઝલ્ટમાં છે તો પછી જે છે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી એવું ક્લિયરલી લખેલું છે. વાંચતો નથી, તમને કહી દઉં છું મૌખિક કે આનો આખો સાર જે છે આવો કંઈક છે. પછી હવે ફીસની વાત કરી દઈએ તો ફીસ કેટલી છે. જનરલ કેટેગરી એસસીબીસી અને જે છે ઈડબ્લ્યુએસ માટે ફીસ જે છે એ 1000 રૂપિયા છે. બરાબર છે. સ્પેસિફિકલી મેલ કેન્ડિડેટ, બરાબર. આપણને તો જે છે હવે શું કહેવું, બધા જ લૂંટે છે તો આ પણ લોકો લૂંટે છે. પછી મહિલા ઉમેદવાર અને જે છે એ અનુસૂચિત જાતિ જનજાતિ, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ મિત્રો આ બધા માટે જે છે એ ફીસમાં 50% ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. એટલે કે 500 રૂપિયા ફી છે. મતલબ આપણે જે છે એ ફીસમાં ડિસ્કાઉન્ટ નથી. 1000 રૂપિયા જે છે એ મતલબ વિચારો જેટલા બી ફોર્મ ભરાશે મલ્ટીપ્લાય 1000, ઘણું બધું જે છે એ કમાણી થશે. કોઈ નહીં. ચાલો ઓકે. તો આ વાત રહી સર કે ફીસ, તો આ તમારું ફીસ સ્ટ્રક્ચર છે. જેને ઇન્ટરેસ્ટ હોય તો ભરી દે. બરાબર છે, હે ને. આમ તો બધાએ ભરી દેવાનું છે, સારી એવી કમાણી થશે. ચલો જુઓ હવે ઓનલાઈન એક્ઝામ ડેટ જે છે એ ક્યારે છે. 19 માર્ચ મતલબ કે ચાલુ થઈ ગઈ છે ગઈકાલથી, અને લાસ્ટ ડેટ જે છે એ 8મી એપ્રિલ સુધી છે. તો છેલ્લી તારીખની રાહ ના જોતા. અને ક્યાંથી તમને જોવા મળશે તો સિમ્પલ ગુજરાત ઓજસ જે છે, બરાબર છે, એના ઉપરથી તમને જોવા મળશે. બતાવી દો. ક્લિકેબલ લિંક રાખી તો હતી પણ છે નહીં. સહી કે કોઈ નહીં. બતાવી દઉં તમને. સિમ્પલ તમારે જે છે ઓજસ ટાઈપ કરવાનું છે. ઓજસ ટાઈપ કરશો એટલે જે છે તમને એક વેબસાઇટ ખુલશે, ojasgovernment.gujarat.in. બરાબર છે. અને એમાં કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં જવાનું છે. કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં જશો ત્યાં જેએમસી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે છે દરેક પોસ્ટ આવી જશે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, નાયબ કાર્યપાલક ઇજનેર, બરાબર છે. તો એમાં અપ્લાય કરવાનું છે. તમારું ઓટીઆર વગેરે છે તો એ તમારે વિથ ઓટીઆર રજિસ્ટ્રેશન કરવાનું છે. અપ્લાય પછી અપ્લાય નાવ, બરાબર. એટલે એક સરસ મજાનું વેબ પેજ ઓપન થશે. બરાબર. અહીંયા તમારે જે બી તમારો ઓટીઆર છે, રજિસ્ટ્રેશન નંબર, તો એ નાખી દેવાનો છે. બર્થ ડેટ, અપ્લાય વિથ ઓટીઆર, બરાબર છે. રજિસ્ટ્રેશન તમારું ખતમ થઈ જશે. ઠીક છે. ચલો, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ જીએમસી. હજુ બી વેરિયસ પોસ્ટ આવશે. રહી વાત કે આની એક્ઝામ ક્યાં સુધીમાં આવી શકે, તો એપ્રોક્સ માનીને ચાલો કે આ માર્ચ મહિનો છે તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ, બરાબર છે, એટલે લગભગ 3 મહિના આજુબાજુનો સમય લાગે. 3 મહિનાની અંદર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ આવી શકે છે. ઠીક છે. Chalo, so this is all about the information, and I am Prithviraj Wala signing off. Thank you so much to connect with me. Thank you.